અમદાવાદમાં નથુ ભટ્ટ, એમને પહેલાં નિષ્ઠા નહીં, પરંતુ મહારાજે સંતોને કહ્યું, સંતો આ નથુ ભટ્ટ સેવા બહુ કરે છે પણ નિષ્ઠા નથી, માટે એમની વાહે પડી જાઓ ને ગમે એમ કહીને અમારી સર્વોપરી નિષ્ઠા કરાવો. મહારાજે ભટ્ટજીને નિષ્ઠા કરાવવા માટે સંતોને સ્પેશિયલ રોકી દીધા. સંતો બહુ વાહે પડ્યા, મહારાજની નિષ્ઠા ખૂબ પાકી કરાવી દીધી. હવે મહારાજની કૃપાથી એમને નિષ્ઠા તો થઈ નથુ ભટ્ટને, પણ મહારાજે કસોટી લીધી. એમના ધર્મપત્ની ધામમાં ગયા નાની ઉંમરે. નાની ઉંમરે એટલે હાવ કે 20 વર્ષના નહોતા, 47 વર્ષના હતા. નથુ ભટ્ટની ઉંમર 47 વર્ષની અને એમના ઘરવાળાની 45 વર્ષની. પણ 45 વર્ષના ઘરવાળા ધામમાં ગયા અને એટલી બધી પ્રીતિ. મહારાજે કીધું ને કેટલાક એવા મૂર્ખ પુરુષ છે, નથુ ભટ્ટ પેલી શબ પડેલું ને એમના પત્નીનું ડેડ બોડી ના લઈ જવા દઉં, કેવું ઘરની બહાર નીકળવા ના દઉં, કે ધમ પછાડા કરે, માથા પછાડે. મહારાજને મારું જ ઘરવાળું મળ્યું, કોઈનું નહીં, મારું ઘરવાળું મળ્યું. આટલી ઉંમરે મારા સ્વામિનારાયણ ભગવાન લઈ એ કંઠી તોડી નાખી. નિષ્ઠા ગઈ અને ધમ પછાડા કરે. નાનું બાળક જેમ મા વગર રોવે ને એમ રડે. ખરાટાને સમજણની કસોટી થતી હોય છે. જો આ સત્સંગ આપણે આ બધું સાંભળવા માટે માત્ર નથી, સમજણ દ્રઢ કરવી, શ્રીજી મહારાજના વચનોને અનુસરવું કે ભગવાનનો શું અભિપ્રાય છે. જગત આખું નાશવંત છે, ક્ષણિક છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. ભાઈ તૈયારી રાખવી. મેન્ટલી અંદરથી બધાને મારતા એટલે સમજણે કરીને એમ જ સમજવું કોઈ છે જ નહીં. હું ધામમાં છું ને બધા ધામમાં છે, બસ બધા ભગવાનની મૂર્તિના સુખમાં જ. તો સમય આવે ત્યારે દુઃખી ન થવાય, નહીં તો ટાણું આવે ત્યારે દુઃખી થઈ જવાય. શ્રીજી મહારાજ સ્વયં પધાર્યા. જેતલપુર હતા, મહારાજને ખબર પડી એ 14-15 દાડા સુધી ઉપવાસ કર્યા. જમે નહીં, મોઢામાં પાણી ના મૂકે, માંડ પાણી પીવડાવે લોકો. 15 દાડાના ઉપવાસ થયા. શ્રીજી મહારાજને સમાચાર મળ્યા. મહારાજે જેતલપુર બોલાવડાયા. નથુ ભટ્ટને કહો જેતલપુર આવે. મહારાજ જેતલપુરમાં નથુ ભટ્ટને બેહાડીને કે, નથુ ભટ્ટ, તમારા ધર્મપત્નીને અમે અમારી મૂર્તિના સુખમાં મૂકી દીધા છે, માટે શું આવ્યો એ કરો છો? કોના પુત્ર, કોના સગા, માયા ના છે સર્વે દગા. આ કોણ કોળ, કોણ કુટુંબી, કોણ પતિ, કોણ પત્ની? કેટલા તમે જન્મ ધર્યા છે અને કેટલા જન્મમાં પત્નીઓ કરી છે? આ એમના એકની વાત છે કે આપણા બધાની વાત હશે? કેટલા જન્મોમાં કેટલા દીકરા કર્યા હશે ને કેટલા ધણી કર્યા હશે. મહારાજ બોલ્યા છે પ્રથમના 21મા વચનામૃતમાં, મહારાજ કે જેટલી મીંદડીઓ છે, જેટલી કૂતરીઓ છે આ જગતની અંદર, જેટલી વાંદરીઓ છે, એ સર્વેને પેટ જન્મ લીધા હશે. તો શા વાત છે? શાના માટે એક માટે થઈને શાના માટે રોવાનું? પરંતુ સમજણ ન હોય તો આ દશા થાય. મહારાજે માંડ 3 દિવસ સુધી ઉપદેશ આપી નથુ ભટ્ટનો શોક ટાળ્યો. અને જ્યારે સમજણ થઈ, સાંખ્યની સમજણ થઈ અમને કે હું આ બધું ખોટું છે, હું ખોટા માટે રડું છું, પછી તો મહારાજનો ચરણ પકડીને રોયા. મહારાજ, આ તમે કાર્યાણીના 10માં મૂર્ખો કીધો છે, મને જ કીધો છે કે હું જ મૂર્ખ છું? કે વાંચતો તો ઘણી વખત, પણ મહારાજ સમય આવ્યો ત્યારે હું ભાન ભૂલી ગયો. જો શ્રીજી મહારાજના શબ્દો સાંભળજો, શું કહે છે કે જ્યારે કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તો પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેની વાસ્તે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાઈવોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ છે, જો 2 શબ્દ જુદા પાડી દીધા હો, જેમ આગળ સ્ત્રીઓ માટે 2 શબ્દ જુદા પાડ્યા, અહીંયા પુરુષો માટે પણ 2 શબ્દ જુદા પાડ્યા. પહેલામાં મૂર્ખ કીધું અને બીજામાં મહારાજ શબ્દ શું સાંભળે છે? અને કેટલાક વૈરાગ્યવાળા પુરુષ હોય, તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય એનો પણ ત્યાગ કરી અને અમારું ભજન કરે છે. એવી રીતે સૌના ઈશક જુદી જુદી જાતના હોય છે. ભલે સત્સંગ તો એક સરખો કર્યો હોય તો પણ, સત્સંગ જો બધા એક સરખો કરે છે કે નહીં, પણ બધાની સમજણ જુદી જુદી, ઈશક જુદા જુદા હોય.